બીજું જે વિઝન લોસ કરવાની એની રીત એ છે કે પહેલાં આપણે જે એપિસોડ છે એની અંદર ડિસ્કસ કરેલું છે કે આ જે અંદર રેટિના છે અને ડાયાબિટીસના કારણે આ રેટિના પર જઈને જે છે એ સોજા આવતા હોય છે, નુકસાન થતું હોય છે. આપણે ઓલરેડી એમાં ડિસ્કસ કર્યું હતું ને આપણે એમાં કહેતા હતા કે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો તો અહીંયા સોજા નહીં આવે, પણ સડન ડાયાબિટીસ ડ્રોપ કરો ને તો એના કારણે પણ સોજા આવે, જે આ ઇન્જેક્શન્સથી થઈ રહ્યું છે. અને એના કારણે જઈને મેક્યુલર એડેમા એટલે રેટિનાનો જે વચ્ચોવચનો ભાગ છે, જ્યાંથી તમે મારો ચહેરો જોવો છો કે આજે તમે જે તમારા મોબાઈલની સ્ક્રીનમાં તમને આજે મારો ચહેરો જ્યાંથી દેખાય છે ને એ જ ભાગમાં એક્ઝેક્ટ વચ્ચોવચ સોજો આવી જાય છે. અને એ જે વચ્ચે સોજો આવે એના કારણે જઈને જે છે એ લખવા વાંચવાની કેપેસિટી કે કોઈના ચહેરા જોવાની કેપેસિટી જે છે ઓછી થઈ જાય છે. અને એના પછી જઈને આંખમાં આપવાના અમુક ઇન્જેક્શન્સ જે હોય, જે અમુક મોંઘા ઇન્જેક્શન્સ જે હોય છે એ આપવા પડે છે અને એની ટ્રીટમેન્ટ જે છે ઘણી લાંબી અમુક ચલાવવી પડતી હોય છે. એટલે કોઈ બી ડૉક્ટરને પૂછ્યા વગર, જેમ ગુંજભાઈએ કીધું કે ડૉક્ટરને પૂછ્યા વગર જો તમે સીધું આ ઇન્જેક્શન્સ લઈ લો અને જો એનું ચેકઅપ ના કરાવો, ક્યાં તો ઇન્જેક્શન ચાલુ કરતા પહેલાં તમે તમારું રેટિનાનું ચેકઅપ નથી કરાવતા તો એ બહુ મેજર પ્રોબ્લેમ છે. ખબર પડી ને, સરે કીધું એ યાદ રાખજો. હવે પ્રોમિસ, લેસિક અને ડ્રાય આઈઝ સિવાય બીજી કોઈ પણ વાત નથી કરવાનો. હવે એના ઉપર પાછા આવી જઈએ. લેસિક સર્જરીમાં સર તમે મને લેસિકની પ્રોસેસ સમજાય. પેલી જે સિલ્ક સર્જરી આવી છે એ સિલ્ક સર્જરીની પ્રોસેસ સેમ કે અલગ? સિલ્ક જે છે એ પણ કોર્નિયા ઉપર જ થાય છે, પણ જેવી રીતે આપણે લેસિકમાં ડાયરેક્ટ ઉપરથી જઈને જે લેઝર કરતા આવીએ છીએ એની જગ્યાએ જે સિલ્ક જે છે એ આની અંદર એક નાનકડો લેન્ટિક્યુલ બનાવે છે, જે આપણે સાઈડમાંથી કોર્નિયામાં એન્ટર થઈ અને પછી એને ખેંચી લઈએ છીએ. એટલે એ ડાયરેક્ટ અહીંયા આગળ કોર્નિયાની ઉપર જે છે એ આની અંદર નથી થતું હતી સર્જરી. એના કારણે એના અમુક ફાયદા હોય છે ને એના અમુક નુકસાન પણ હોય છે. ફાયદામાં જો ખાસ વસ્તુ આપણે જોઈએ તો જે ડ્રાય કે ગ્લેર હેલોસની પ્રોબ્લેમ જે હોય છે ને એ આની અંદર નથી થતી હોતી, પણ જે મેઇન આની અંદર અમુક નંબરથી વધારે જે ઉતરી નથી શકતા હોતા, એટલે જઈને શરૂઆતમાં 3 નંબર સુધી આમાં ઉતરતા હતા. અત્યારે લગભગ 5-6 નંબરની આજુબાજુ જે છે એની અંદર ઉતરી શકે છે, પણ લેસિક જે છે એના કરતાં વધારે નંબર ઉતારી શકતું હોય છે. હવે હું સરના ચશ્મા તમે નોટિસ કર્યા જ હશે, એ સરના ચશ્મા કેમ છે ને એમણે લેસિક કેમ નથી કર્યા એ પૂછું ને પહેલાં મારે પૂછવું છે કે લેસિકમાં તમે થોડી વાર પહેલાં મને કીધું કે દુખાવો નથી થતો, એ કેમ નથી થતો? આપણે અલગ અલગ રીતે એનેસ્થેસિયા આપી શકતા હોઈએ છીએ શરીરમાં. સૌથી કોમન બધાને જે એનેસ્થેસિયાના નામે જે ખ્યાલ આવતું હોય ને તે બેભાન કરી દેવાનું લોકોને ખ્યાલ આવતું હોય, પણ આંખના મોટા ભાગના ઓપરેશન જે છે ને આપણે એની અંદર ક્યારે પેશન્ટને બેભાન નથી કરતા હોતા. જે આની અંદર જે આપણે એનેસ્થેસિયા જે આપીએ ને એને ટોપિકલ એનેસ્થેસિયા કહેવાય. એટલે ખાલી ટીપા નાખીને આપણે આંખની ઉપર એનેસ્થેસિયા આપી શકીએ છીએ. અને ટીપા નાખીને આંખની ઉપર એનેસ્થેસિયા આપીએ જેની અસર 5 થી 10 મિનિટમાં આવી જાય અને સરસ આંખ સૂન થઈ જતી હોય અને પછી આપણે ઓપરેશન કરતા હોઈએ. એટલે આમાં કોઈ ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડતી નથી હોતી. હવે એક વખત આ લેસિક સર્જરી થઈ જાય એના પછી તમે કીધું ઘણા લોકોને રાત્રે કદાચ પેલું હેલો દેખાય કે કદાચ ચહેરાયેલું દેખાય, એના સિવાય બીજી કઈ વસ્તુઓ છે જે લોકોને ધ્યાનમાં હોવી જોઈએ સર્જરી કરાવતા પહેલા? એટલે ખાસ જે વસ્તુ આની અંદર જે છે એ જે લોકોને નાઇટ ડ્રાઇવિંગ બહુ જ વધારે કરવાનું છે, આજે જે લોકોને એવું છે કે જઈને એમની નોકરી ક્યાંક બહાર ક્યાંક હાઈવે પર છે અને ત્યાંથી એમને જઈને હાઈવે ક્રોસ કરીને એટલીસ્ટ 25-30 કિલોમીટર ચલાવીને પાછું આવવાનું છે, તો એ લોકો માટે આ ટ્રબલસમ હોઈ શકે છે. તો એવા લોકોએ લેસિક કરાવતા પહેલાં સરખી રીતે એમના ડૉક્ટર સાથે ડિસ્કસ કરી લેવું જોઈએ કે એમને કઈ રીતનું લેસિક થઈ રહ્યું છે, એપિલેસિક થઈ રહ્યું છે કે નોર્મલ લેસિક છે, ક્યાં તો સિલ્ક થઈ રહ્યું છે. તો એમને એમના પ્રમાણે સુટેબલ જે છે એ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પછી આ લેસિક થઈ જાય છે એના પછી રિકવરીમાં શું હોય કે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું નેક્સ્ટ અઠવાડિયું, 10 દિવસ, મહિનો? લેસિક જે છે ને એ બહુ સિમ્પલ નાનકડી સર્જરી છે, એટલે એમાં કંઈ બહુ વધારે ખ્યાલ રાખવા જેવી કોઈ વસ્તુ નથી હોતી કે તમે કોઈ સ્ક્રીન ના જોઈ શકો કે તમે મોબાઈલ ના જોઈ શકો કે તમે બીજું કંઈ કામ ના કરી શકો. મેઇન વસ્તુ છે કે આંખમાં કચરો, પાણી, ધૂળ, માટી એ ના જાય એનું ધ્યાન રાખવું પડે છે. આમાં ખાસ વસ્તુ એવી હોય છે કે તમારે જે છે એ ગમે તેટલું જે તમે બહાર જવાનું હોય પણ તમે પ્રોટેક્ટિવ ગ્લાસીસ વગર તમે નીકળી ગયા અને જો ધૂળ માટી અંદર જતી રહીને ઇન્ફેક્શન લઈને આવ્યા તો મોટી પ્રોબ્લેમ થશે. બીજું કેટલો ટાઈમ ઇન્ફેક્શનનું ધ્યાન રાખવાનું? લગભગ 1 મહિના સુધી જે છે એમાં ધ્યાન રાખવાનું હોય છે. બીજું, તમે આંખને મસળી ના શકો. એ કોઈ પણ ઓપરેશન આંખનું હોય, તમે આંખને મસળી કાઢી કે એવું કંઈ કર્યું અને જો ફ્લેપ હલી ગયો તો પણ જો એની અંદર પ્રોબ્લેમ થઈ શકતી હોય છે. અને બીજું જે છે કે એના ટીપા જે સમયસર આપ્યા છે તમને જે નાખવા માટેના, અમુક લોકો જે છે એ આળસમાં કે ઓવર કોન્ફિડન્ટ થઈને ટીપા નથી નાખતા હોતા કે મારે તો શું જરૂર છે, પછી એ વધારે સોજા લઈને આંખમાં આવે છે, તો એ પણ એક પ્રોબ્લેમેટિક વસ્તુ હોય છે. તો સમયસર ટીપા નાખવાના છે, ડૉક્ટરે કીધેલું છે એ દરેક વસ્તુ પાળવાની છે. 2-4 દિવસની અંદર તમે તમારું બધું નોર્મલ કામ કરી શકતા હો છો. જે બ્લડીનેસ ને બધું 2-4 દિવસમાં ક્લિયર થઈ જાય છે. તો મોબાઈલ વાપરવો છે કે બાકી સ્ક્રીન્સ વાપરવાની હોય છે, એમાં બહુ વધારે રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. કન્ટિન્યુઅસ ના વાપરી શકે ઓબ્વિયસલી, પણ તમારું ડે ટુ ડે કામ જે બેઝિક હોય તો કરી શકાય છે. પછી સર આનો રિકવરી મહિના પછી ફોલોઅપમાં શું ધ્યાન રાખવાનું, શું ચેકઅપ કરાવવાનું હોય? કોઈ બી તમને પ્રોબ્લેમ હોય કે ના હોય, તમે લેસિક કરાયું છે કે નથી કરાયું,
તમારે વર્ષમાં એક વખત તમારા આઈ સર્જનને બતાવવું તો જરૂરી જ છે. જેમ તમારા સ્કૂટર છે કે તમારી ગાડી છે, કોઈ પ્રોબ્લેમ નથી તો તમે વર્ષમાં એક વખત તો તમારા સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ છો ને. બસ આ જ રીતે તમને જે કુદરતે શરીર આપ્યું છે એનું સર્વિસ સેન્ટર જે છે તમારા આંખનું, એ તમારા આઈ ડૉક્ટર છે એમની પાસે વર્ષમાં એક વખત તો બતાવવાનું, કે અમુક વખત જે અમુક નાની મોટી પ્રોબ્લેમ્સ હોય કે જે તમને કદાચ વધારે ટ્રબલસમ નથી લાગતી, કે તમને હજી પ્રોબ્લેમ નથી થઈ, પણ ડૉક્ટર વહેલા પકડી લે ને તો લાંબુ બચે આપણે. બિલકુલ લાંબી કોઈ મોટી પ્રોબ્લેમ થતા બચી શકાય છે. હવે મારે જાણવું છે એવી કોઈ ગેરમાન્યતાઓ, તમે આટલા પેશન્ટને મળતા હશો તો લોકો ગેરમાન્યતાઓ કહેતા જ હશે ને, તો આ લેસિક સર્જરીને લઈને કોઈ ગેરમાન્યતાઓ છે જે મેં હજુ સુધી નથી કીધી? ઘણી બધી છે. કે પહેલી વસ્તુ તો એ જ છે કે મેં લેસિક કરાવી લીધું, હવે મને મોતિયો તો નહીં આવે ને. ઓબ્વિયસ છે કે જઈને લેસિક જે છે કોર્નિયા પર થયું છે, મોતિયો તો અંદર જ છે. એ તો જે લેન્સ ધીમે ધીમે કરતા જેમ પાકશે, જેમ 50-60 વર્ષ થશે, તમારો મોતિયો જ્યારે તૈયાર થશે ત્યારે એ તો કરવું જ પડશે. બીજી વસ્તુ એવી હોય છે કે જેને લોકોને એવું ગેરમાન્યતા છે કે મેં લેસિક કરાવી લીધું, મારો નંબર તો પછી પાછો આવવાનો જ છે, કમ્પલસરી છે. એવું નથી. એ રેરેસ્ટ કોઈને નંબર આવી શકે છે પાછો, પણ બધાને નંબર નથી પાછા આવતા. એટલે જઈને એવું કોઈ પ્રોબ્લેમ નથી હોતી. એ લોકોનું માનવાનું એવું છે કે મારા પડોશીએ કરાયું, પડોશીને નંબર પાછો આવે તો મારે પણ આવી જશે. જરૂરી નથી. એ લગભગ 90-95% લોકોને ક્યારે નંબર પાછો આવતો નથી હોતો, ને અમુક લોકોને આવે તો પણ એ મિનિમમ નંબર હોય છે, બહુ વધારે તકલીફ નથી હોતી. બીજી એક વસ્તુ એવી હોય છે કે જેને કે કોર્નિયા પર આ સર્જરી થઈ છે, કોર્નિયા પતલું થયું છે. તો આ કોર્નિયા પતલું થયું છે ને ઘણા લોકોને જે આંખો મસળવાની આદત હોય છે ને, તે મસળવાના કારણે જઈને એ લોકોને આંખનું જે કોર્નિયા જે છે એનો શેપ કેરેટોકોનસ છે, મતલબ કોન જેવો થવાનો ચાન્સ હોય છે. એટલે લોકો જે છે એમ કહેતા હોય છે કે મેં તો એક વખત સર્જરી કરાવી લીધી, મારી આંખ બુલેટ પ્રૂફ થઈ ગઈ. એવું નથી. આઈ સર્જન થી યાદ આવ્યું કે તમે આઈ સર્જન છો, તમે કેમ લેસિક નથી કરાયો? બહુ જ સારો ક્વેશ્ચન છે ને, ઘણા બધા પેશન્ટ મને પૂછે છે, અને સાચી વાત છે, બધાને મનમાં એવું આવે કે જઈને જે ડોક્ટર જે છે એ તમને સમજાઈ રહ્યા છે એ કેમ નથી કરાવતા. પણ મેં કીધું એ પ્રમાણે કે જઈને જે લોકોના માટે કમ્પલસરી છે ને, અમુક લોકો માટે કમ્પલસરી નથી, એની મરજીથી કરાવી શકે કે મરજીથી ના પણ કરાવે. મારે નંબર જે છે એ લગભગ આજે 1 નંબરની આજુબાજુ છે. આજે હું આ ચશ્મા કાઢી દઉં છું તો મને ગુંજભાઈ ચોખ્ખા દેખાય છે. તમે આજે ઝીણા અક્ષરમાં જે વાંકું ચૂકું લખ્યું છે ને એ બધું મને સરસ વંચાઈ રહ્યું છે, અને હું આજે ડ્રાઇવિંગ પણ સરસ કરી શકું છું, હું આજે મારા બધા કામ કરી શકું છું. બીજું જે છે એ મને ફ્રેમ્સનો શોખ છે. એટલે તમે મને જોયું હશે, મારી પહેલાની પોડકાસ્ટ જે જોઈ હોય ને તેમાં અલગ ફ્રેમ હશે ને અત્યારે અલગ ફ્રેમ છે. તો આ એક રીતે જે છે એ મારું સ્ટાઇલ એપેરેલ પણ છે. એટલે જઈને એ ઓબ્વિયસ છે કે જઈને હું જો ચશ્મા કઢાવી દઈશ તો પણ હું મારા સ્ટાઇલ માટે ચશ્મા તો પહેરવાનો છું. પછી ઓપરેશન કરવાનો ફાયદો શું થાય? આ સવાલ મેં એટલે જ પૂછ્યો છે કારણ કે ઘણા બધા પેશન્ટ સરને મળવા આવે ને તો બધા તમને નહીં પૂછી શકતા હોય આ સવાલ, ને આ સવાલ ઘણા બધા લોકોને થતો હોય છે, એટલે તમારા વતી મેં આ સવાલ પૂછ્યો.